મિત્રો એમાં હમણાં જે મને ભુવાએ વાત કરી મને કે ભાઈ તમને બોલાવા હતા પણ અમારી પાસે પૈસા નંબરે ઘરનો ડાયરો સાથે વાત કરું છું હજી જાજો સમય નથી થયો મારે નરસિંહ બાપાનો જે દીકરો જે વિયો ગયો એનો 15-16 વર્ષનો દીકરો એને ભાવ કેવડો હોય છે જેના માથેથી સસર વિયું ગયું જેના માથેથી બાપનો હાથ ભલા માણસ બહુ અઘરું છે હો જેના જીના જીના બસલા મેલી જેને માળો મેલી લીયો ગયો માળામાં જીના જીના બસલા મેલી વદેશી બની ગયો પણ રેવા દે મારા બાપ શેખાલ ગોપાલી મારા બાપ માળો નો થવા દેતી નહીં માળો થવા દેતી નહીં આ પહોળાવને મારી બાપનો હાથ થયો છે ને પહોળા નો દાદા બની જાય પોતાના કાકા પોતાના દાદા પોતાના બાપના દીકરા હવે તો આમાં જ રહેવાનું છે એને કોઈક દીક દુઃખ પડે તો ક્યાં જાય બાપ હોય ત્યાં લગી બાપ પાસે દુઃખની વાત કરે અને અત્યારે તો આ સમયે મારા બાપ શેખા ગોપાલની દીવી મળી તું મારો બાપ રાત ભાંગી મધરી રાત બની એક જન્મ દેનારી જનેતા હોય ને પૂરે પૂરે એના પહોળાની ખબર લી આ સમય તું આ સસરાના પહોળામાં મોટી કણુકો ખાવા આવીશું એક જન્મ દેનારી જનેતા જો પૂરે પૂરે ખબરું લેતી હો આવસી રોવે આવસી મારી વસ્તી બોલતો લાવો છો અને આ સમયે મારી વસ્તીની જો પૂરે પૂરે ખબરું ન લઉં મારી વસ્તીની આંખમાં આહુડું આવે બેટા અને જો આહુડું હથેળી મારી પાસે અને જો નબાપાનો બાપ બની અને બેટા રોતા ને જો સાના ન રાખું ને તેથી મને શેખાલ ગોપાલની દીવીને કોઈ લાગે વસ્તી નો ધારી છે હો રણજીતભાઈ ના દીકરા ક્યાં ગયા છે આ સમયે માને પગે લાગુ ભલા માણસ હે મારા બાપ શેખાલ मेरी अरे मैं वो सियारा बली गया सियारा
એકનો હાથ ઓહો મિત્રો આમ તો જો અમે કહી છીએ કે લાઈવ રા તેતરા વારો ઘેરો આને કહેવાય ભાઈ ઉગાડો કિશનભાઈ હા ભણે નરસિંહ ડોહો બેઠો છે ને એનું હૈયું કેવું કરીને બેઠો છે એનો આત્મા જાણો આવા સમય સાંભળે કદાચ આ સમય હોત ને માંડવાની માલિકા રમતો હતો રંજીતિયાનો આત્મા કેતો હોય છે જીવીને આ સમયે એ દીદી આવી ગઈ એનો આત્મા વાત કરતો મારા જીલા જીલા યા બસલા મારા જીલા જીલા બસલા મારા લાભ સે ખાલ ગોપાલી અરે મારા જીના જીના પહોળા હું તો આ સમય આમ જો આ બાપના દીકરા બેઠા છે મારી આજે ફૂલકરી આ પરિવાર બેઠું છે એને કહું છું આનું કોઈ તેવડ નથી કે દેવીના દર્શન કરીએ કે આમ તો જાજા જાના બાપના દીકરા મારી આ સમયે વસતી રોવ્યા તલ કિયામત યા રે બેટા મારી વસ્તી રોવે ને પણ શેખાલ ગોપાલની દેવીને મને હારું નો લાગે હો નાવાલા હણની થઈ ગયા માથે બેટા અરે શેખાલ ગોપાલની દેવીને કીધી કરજો મને કરમની બતાવશો ને મને કરમની બતાવશો ને બેટા મારી વસ્તી કદાચ મારી જન્મ ન કરે અને મારી બોલીએ રીએ અને કદાચ જો નબાબાનો બાપ બની અને મારી વસ્તી માથે જો મેઘા ડબરનો સાયો ન રાખો ને તેની મને શેષાલ ગોપાલની દેવીને કોઈ લાગે હો મેનખાના કરમ જુદા છે હો તારા બાપ શેખાલ ગોપાલની દેવી તું તો એક જ છો અને આ સમયે કદાચ વસ્તીની આંખમાં આહુડું આવે કોઈ મારી નો આવડી નાચ તને ટપોરો મારે અને બેટા મારી નાચનો જો ટપોરો હુનો પડવા દઉં ને કીધું મને વાગ્યા એકલની દેવીને ખોઈ લાગી જાય ભાઈ મળે નો દારા
બેઠો બેઠો કિશોરીઓ રોઈ ગઈ છે હો. દેવી સિવાય કોઈને દયા ન આવે. કારણ કે એક વાત કીધી છે ને કે ભાઈઓ જેવું કોઈ જાય નહીં. દયા આવે ને તો ભાઈઓની દયા આવે. અને મારી વાત ભાઈઓ જેવું કોઈ દુશ્મની નહીં. હા, બે વાત છે. જો દયા આવે ને તો કીધું છે કે ઠીકરીમાં પડ્યું હોય ને તોય તપે. પણ મારી નાક અમુક એવા દુખિયા મેંઢા છે ને જ્યારે માથે એવો સમય હોય ને વાલા હોય એ વેરી બની જાય, પોતાના હોય ને એ પાયલકા બની જાય. ભલા માણસ અને કપરો સમય હોય ને પૈણનું લુગડું થાય ને દેવી તો તૈયે હા મારા નરસિંહ બીજા છે કે આમાંથી ગરીબીનો કણુકો ખાવા આવી છે બેટા. પણ મારી વસ્તી મને ભાવથી બુઠી કણુકો દઈ જાઓ. મારી વસ્તી કોઈ કવા બોલી ન કરશે. નરસિંહના પાસ પહોંચાડ્યા ને એક માળાના મોતીડા બની ના જગ્યા માંથી ગરીબની એક ગુગરી કે હોમો હવા પાણી હવા રૂપિયાનું તેલ હવા રૂપિયાની ગુગરી બેટા ગરીબાઈનો કણુકો ખાય. મારા સંદર્ભે લેખ લખી દઉં ને કદાચ મારી વસ્તીની જો ગરીબી હેરી ન લઉં અને મારી વસ્તીના જો મનના માયપલા પૂરા ન કરું ને તેથી તો મને શેષાલ ગોપાલની દેવીને કોઈ લાગે. કારણ કે મિત્રો દુખિયા સમયની મારી કામ આવે ને આને જ ભાઈઓ નકર અત્યારની દુનિયા છે ને તમાહા જો દુનિયા તમાહા જોવા વાળી છે. તમને તાજો પુરાવો આપો. હજી 4 દિવસ થયા છે મોરબી ઝૂલતો પુલ તૂટ્યો. દેવી દીવક સમાજને ગૌરવ લીધા જેવી વાત છે. એમાં એક આપણો હીરો ઝૂલતો પુલ તૂટ્યો. કેટલાયના અમુક આમાં ન્યૂઝમાં અમે આવીને જોઈને તો આપણા કાળજા કંટી જાય. 7-8 વર્ષના એ બાળકો રોતા હોય, રોતા રોતા ધ્રુસકે બોલતા હોય. આમાં મારી માં હતી, મારા બાપુ હતા, મારો ભાઈ હતો. મને ક્યાંય જડતા નથી. એટલું નહીં, મોરબીની માલીમાં એક મહાજનનું મકાન, ઘરની માલીમાં 4 સભ્ય હતા. અમે કહીશી ને આપણી સમાજ કીએ દેવીને કે મળે ભૂખ દઈ દી પણ દુઃખ ન દેતી. આને દુઃખ કહેવાય ભાઈ. ભૂખ હોય ને સહન થાય, પણ આ જે દુઃખ છે ને દુઃખ સહન નથી થતું. ઘરના 4 સભ્ય ઝુલતા પુલે જે ફરવા ગયા હતા હાથોડું મારીને ઘરે 4 સભ્યો વહી ગયા. હાથોડું કાયમ માટે બંધ થઈ ગયું.
પણ મારે વાત ઈ કરવી છે ઝુલતો પર જ્યારે તૂટ્યો ને અમીર માણસો હતા ને હાથમાં મોબાઈલ લઈને શૂટિંગ ઉતારતા હતા વિડિયા ઉતારતા હતા પણ એવા સમયની મારી પાસે આપણો દેવી પૂજક સમાજનો એક દીકરો જેનું નામ ગિરીશભાઈ દેવી પૂજક મોરબીની બજારની મારી પાસે ચા વેચતો ભલા માણસ પણ જ્યાં દેખી ગયો 300-400 માણા નદીની મારી પાસે તડફડતું હતું પોતાના જીવની જેને પરવા કર્યા વગર મસો નદીની મારી પાસે કૂદી પડ્યો અને જેને 20 થી 21 જણાના જીવ બચાવ્યા ખરેખર મિત્રો સરકારે જેની નોંધ લીધી છે હો સરકારે જેની નોંધ લીધી એટલે કીધું કે દેવી સમાજની માલિકાઈ આવા હિરિયા પડ્યા છે મારો સમાજ છે ને કોઈને દુખી ન જોઈએ કે પોતાના જીવની પ્રકાર કર્યા વગર ફૂલની માલિકા કૂદી 20 થી 21 જણાનો જીવ બચાવ્યો ખરેખર એને કોટી કોટી વંદન કરું છું એને લાખો વંદન કરું છું મારા ગિરીશભાઈ દેવી પૂજકને મિત્રો કારણ આપણો સમાજ છે ને આ તો હવે ભાઈ નગર જેના માથે દુઃખ એવા હતા અને જેને દુઃખ જોયેલું છે જેને દુઃખ જોયું હોય ને એ જ બીજાનું દુઃખ ન જોઈએ હજી હું ઘણી વખત કહું છું સુખી અપાય તમે દુઃખની વાત કરો હસી મજાકમાં કાઢી નાખે ભાઈ પણ જેને દુઃખ જોયા છે ને એની પાસે તમે પોતાના દુઃખની વાત કરો ને એની આંખમાં આહુડા આવી જાય